તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ જુનાગઢ. શું કહેવાય, શિવરાત્રી છે એટલે હું અને વિનુભાઈ નીકળી ગયા છે. ત્યારે આપણી બિલ્લો રાણીને લઈને જો દોડાસાની આગળ પેટ્રોલ પંપ છે, તો પેટ્રોલ પંપની આગળ છે કેમ કે મારા ગામમાંથી કાકા અને એ હોતણ આવે છે, તો એનો ફોન આવ્યો એ કે અમે આવીએ, તમે વાટે ઊભો. એટલે એની વાટે અહીંયા ઘડીક ઊભા, એ આવે પછી ધીરે ધીરે નીકળીએ ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે મળીએ આગળ. Carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of. મિત્રો અટાણે શું કહેવાય કે અમે સાસણ પી ગયા જો ને અહીંયા શું કહેવાય કે વોલ્ટો કરતાં આવીએ પણ અહીંયા મોટો કરવાનો છે કેમ કે કાંઈક નાસ્તા પાણી કરવું પડશે ને. નાસ્તા પાણી કરી લે ને પછી અહીંથી નીકળીએ આપણે ધીરે ધીરે. તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો મિત્રો. જો ડાયરેક્ટ આપણે પૂગી ગયા જુનાગઢ. આ શું કહેવાય કે મારા દોસ્તારની પીજી છે, એમાં આપણે જમ્યું ને જો અમે ઝાખો ગિરનાર દેખાય, લાઇટું દેખાય. પછી અહીં જરો દાતાર અહીંયા છે ને અહીંયા ગિરનાર છે. તો આપણી એન્ટ્રી ભવનાથમાં થાય. અટાણે ટ્રાફિક બહુ છે મિત્રો. આપણે એન્ટ્રી કરી ત્યાં ખબર પડી ગઈ કેટલી ટ્રાફિક હતી, પણ વાંધો નહીં, હાલો ને, એ હાટું તો આપણે આવ્યા તો જઈએ હવે ભવનાથ બાજુ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે હાલા જઈએ ભવનાથમાં. ને જો આ સુનિલ 2-3 વર્ષ પહેલાં મારા ભેગો હતો, આજ એ જો મારા ભેગો થઈ ગયો. બે જમતા હતા ને જમવામાં ભેગો થઈ ગયો. મેં તો એને જોયો પણ નહોતો. અત્યારે હાલા ભવનાથમાં જઈએ તો કન્ટિન્યુ રહેજો. ભવનાથમાં જઈને મળીએ તમને. હા મિત્રો, છે ભવનાથની ટ્રાફિક. હો ભાઈ, ભવનાથ ફૂલ બાકાજી કેવું જોરદાર. હો ભાઈ, ડેકોરેશન કઈ ઘટે મિત્રો. બીજા તો અંદર જઈને જાદુ જોવાનું છે આપણે. શેડ લગાડ આમને આમ જ છે. હો મિત્રો, જોરદાર. હા, ગીતાબેન રબારીને જોવે હો ભાઈ, એટલા માણસો.
હા બોલો અંદર પણ છે અંદર પણ છે શિવલિંગ નથી આ ફોટો ટાઈપ બનાવેલું છે આ આઈલાનો બોલે બોલે તો મિત્રો હું કહેવાય કે અત્યારે હું વિનુભાઈ થાક્યા બે રખડીને બીજા રખડું તો તેને મેકી દીધા કેમ કે અમારે સવારે જાગીને પાછું રખડવાનું છે તો બે બિસ્લેરી લઈ હાલ્યા હવે એક રેકડી ગોચીએ કાંક પૈસા આવી જાય તો મજા આવી જાય હજી આપણે આયલાને મળવાનું છે આયલો બહાર હોવી બસ ને અમે અંદર છે અમારો ભાઈબંધ છે તો હું કહે એની પાસે જાય ને તમને પણ મળાવું તો મિત્રો સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી આપણે ડાયરેક્ટ જાગી ગયા સવાર પાડી દીધી અત્યારે આપણે જઈએ છીએ દાતાર તો દાતાર જવાનું છે દાતાર ચડવાનો પણ છે દાતાર ઉતરીને પછી આપણે જવાનું છે કાગવડ તો જેમ બને એમ અત્યારે વહેલા નીકળીએ એમ આપણે વહેલા પૂગવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો દાતાર બાજુ નીકળીએ દાતારો હવે આપણે લોબન લઈને જવાનું છે જો બધા લાઈનમાં ઉભા કાગવાડ ખોડલધામ તો મિત્રો શું કહેવાય કે ફૂલ બહુ મોજ કરી અમે દાતાર છેડ્યા દાતારથી પછી શું કહેવાય કે મારે થોડીક ઇસ્યુ આવી ગઈ હતી એટલે હું વ્લોગ ઉતારી શકી એમ નહોતો કેમ કે મારે ફોનમાં થોડીક મિસ્ટેક હતી મિસ્ટેકમાં બીજું કાંઈ નહોતું કેમ કે લો બેટરી હતી એટલે કંઈ વધારે ઉતાર્યું નહોતું ને ડાયરેક્ટ નીચે આવી ગયા નીચેથી પછી ડાયરેક્ટ અમારે અચાનક પ્લાન બની ગયો મારા ફોનમાં ચાર્જર પણ નહોતું ચાર્જિંગ ને ડાયરેક્ટ વયા ગયા કાગવડ ને કાગવડથી પાછા આવી ગયા અટાણે તો શું કહેવાય કે હાથ પગ ધોઈ નાખ્યા જમી આવ્યા હોત ને અત્યારે હવે જોઈએ પાછા ભવનાથમાં જઈએ કે ન જઈએ જોઈએ હવે જ્યાં જાશું ત્યાં આપણે ચાલુ કરશું તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો મળીએ આગળ તો મિત્રો હું કહે ફાઇનલી આપણે ભવનાથમાં જવાનો મેળ આવી ગયો ને જો આ ધ્રુવભાઈ છે દીવથી ને બીજો મિત્ર છે અમારો છે ને વિનોદભાઈ જો પાછળ ચાલીને આવે જો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ભવનાથ તો ભવનાથમાં અત્યારની કન્ડિશન શું હોય શું નહીં આપણે ખબર ના જાવું પછી આપણે ખબર પડશે તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અમે હાલીને જઈએ તો ના જઈને મળીએ આજે મિત્રો ટ્રાફિક કાલની જેટલી જ છે જો
જય ગિરનારી. બાપુ બની ગયા. એટલે આ તો બાપનો બની ગયો. બાપુ 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 બની ગયા. હે બાપુ જય ગિરનારી બાપુ. તો મિત્રો શું કહેવાય કે હવે ધીરે ધીરે અમે જઈએ બે ઘર બાજુ, કેમ કે થાકી ગયા બે. તો હું કહે આઈલો અટાણે મળી ગયો હતો એ બે હારી વાર બેસી રહ્યા ને હવે અત્યારે જો બધી પબ્લિક ઘરે જ જઈશ અત્યારે. તો હું કહે આપણે મિત્રો રૂમે જઈને મળીએ. હાલો. તો મિત્રો હું કહેવાય કે સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે શિવરાત્રી મસ્ત મજાની કરી લીધી ને રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. કમસે કમ મિનિમમ 4 વાગી ગયા હતા. પછી સૂઈ ગયા હું જુનાગઢમાં આવીને ને હવે અત્યારે આપણે ઘરે નીકળવાનું છે. તો મિત્રો શું કહેવાય કે આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો ને નવા હોય તો સમજી જજો. હવે શું કહેવાય કે બધાને જય માતાજી. તો મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. તો બધાને જય માતાજી.